મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારમાંથી એક છે। ત્યારે આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ દર વર્ષે માધ્ય એટલે કે મહિનાના જે કૃષ્ણ પક્ષની ચતુર્થ દર્શિત તિથિમાં ઉજવવામાં આવે છે। ત્યારે આ દિવસે શિવ ભક્તો મંદિરોમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે। ત્યારે આ વખતે પણ 8 તારીખે જે મહાશિવરાત્રિની ઉજવણી સમગ્ર નવસારી જિલ્લામાં ભવ્યતાથી અને દિવ્યતાથી કરવામાં આવશે। સમગ્ર શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે। ત્યારે વિશેષ વાત કરીએ તો મહાશિવરાત્રિના દિવસે વિશેષ શિવ ભક્તો છે તે શિવજી અને જે ભોળાનાથ છે તેને રાજી કરવા માટે વિશેષ તપ જપ કરતા હોય છે, વ્રત કરતા હોય છે। ત્યારે કયા પ્રકારના જે વ્રત કરવા જોઈએ અને કયા પ્રકારના વ્રત કરવાથી ભોળાનાથ રાજી થતા હોય છે તેની વિગતવાર માહિતી નવસારીમાં આવેલું 750 વર્ષ જૂનું સ્વયંભૂ દેવેશ્વર મહાદેવના મંદિરના જે પૂજારી છે ધર્મેશ મહારાજ તેમણે વિગતવાર માહિતી આપી હતી કે કયા કયા ઉપવાસ કરી શકાય, જેમાં સૌથી વધુ મહત્ત્વ નકોડા ઉપવાસને જે મહારાજે આપ્યું હતું અને નકોડા ઉપવાસ કરવાથી શિવજી રાજી થાય છે। તો જાણો શું છે મહાશિવરાત્રિના દિવસે વિશેષ ઉપવાસનો મહિમા। જય દેવેશ્વર। આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ દેવેશ્વર મહાદેવમાં આ વર્ષે શિવરાત્રી મહાપર્વ ધૂમધામથી ઉજવાશે। એમ તો 12 મહિનાના દરેક પક્ષના વધમાં જે 14 આવે તે શિવરાત્રી કહેવાય છે। એમ કરીને 11 જાય અને જ્યારે મહા મહિનામાં 14 આવે ત્યારે મહાશિવરાત્રી 3 ગણવાય છે। આ વખતે 8 માર્ચે આખો દિવસ 13 છે અને રાતના 9:58 થી 14 લાગે છે, એટલે મહાશિવરાત્રી પર્વ 8 તારીખે મનાવવામાં આવશે। અને આ જે મહાશિવરાત્રી પર્વ છે એની મહિમામાં એમ કહેવાય છે કે ભગવાન માટે એટલે સમીપ વાસ કરવું, એટલે ભગવાનના સમીપ વાસ કરવું। ઉપવાસમાં ભક્તો 3 પ્રકારનો ઉપવાસ કરી શકે છે। એક તો પહેલા આવે નકોડો ઉપવાસ, જેમાં આખા દિવસ દરમિયાન જળ, દૂધ એ બધું લઈ શકે છે, ફ્રૂટ લઈ શકે છે। બીજો એક ઉપવાસ આવે છે કે જેમાં એક ટાઈમ ફલાર કરીને ઉપવાસ કરી શકે। ફલારમાં તમે કઈ પણ બટાકાની સામગ્રી ઉપવાસ સેંધો મીઠો વાળું એ લઈ શકો છો। અને ત્રીજું એક આવે છે કે જમીન એક ટાઈમ ઉપવાસ કરો, જે લોકો સુગર પ્રેશરના મરીજ હોય, જેનો કંઈ તકલીફ હોય શરીરમાં, એ લોકો આ પ્રકારના હોય। પરંતુ ઉત્તમ વ્રત જે કહેવાય છે નકોડા કહેવાય છે। અને વિશેષ કરીને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાનની 4 પ્રહરની પૂજા થાય છે। 4 પ્રહરની પૂજા થાય આખા ભારત વર્ષમાં। અને આપણા દેવેશ્વર મહાદેવ મંદિરમાં ઘણા બધા ભક્તોની શ્રદ્ધા છે, એટલે આપણે ધ્યાન રાખીને દેવેશ્વર મહાદેવ મંદિરમાં જે 4 પ્રહરની પૂજા છે તે પ્રાતઃકાળમાં 2 અભિષેક થઈ જાય છે અને આખો દિવસ ભક્તો દર્શન પૂજન કરે છે। અને ત્યારબાદ સાંજના સમયે 2 અભિષેક થાય છે અને રાતના 12 વાગે ઘીના કમળની મહાઆરતી થાય છે। ઘીના કમળનું મહત્વ એવું છે કે આ જે ઘીનું કમળ છે આપણા સાઉથ ગુજરાત પૂરતું જ છે, બાકી તમે અમદાવાદ તરફ જાઓ કે કોઈ ભારત વર્ષમાં નથી। પરંતુ એનું કારણ એવું છે કે જે રીતે આપણે ભગવાનનો શણગાર કરીએ વિશેષ કરીને, એવી રીતે ઘીની પ્રતિમા બને, ઘીનું કમળ બને અને એ મૂકીને આપણે શિવરાત્રી ઉજવીએ છીએ। અને શિવરાત્રી મહાપર્વમાં ભગવાનની પૂજા કેવી રીતે કરવી, તો કોઈ ભક્તો પીડાય, કોઈ સાધારણ મનુષ્ય પીડાય તે દેવતાઓ પાસે જાય, પણ દેવતાઓ જ્યારે પીડાય તો દેવાધિદેવ મહાદેવ પાસે જાય છે। એટલે આપણે ડાયરેક્ટ શિવજીની પૂજામાં વિશેષ મહત્વ કહે છે કે 1650ની તમે પૂજા કરી શકો। એના પછી તમે 1650 ન કરી શકો તો 550 કરી શકો। 550 પણ ન થાય તો ભગવાનને પંચામૃત ચડાવી શકો। દેવાના દેવ મહાદેવ તો એવા ભોળાનાથ છે કે તમારી પાસે કંઈ નહીં હોય અને તમે મંદિરે આવો, એક બીલીનું પાન અને એક લોટો ભગવાનને જળ સમર્પણ કરો ભાવથી, તો ભગવાન દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે।